दिल में खुशी और उत्साह पर आंखों में आंसू। जी हाँ, ये भावनात्मक दृश्य आज वडोदरा केंद्रीय मध्यस्थ जेल से सामने आए। हर साल की तरह इस साल भी वडोदरा केंद्रीय मध्यस्थ जेल में रक्षाबंधन का पर्व आयोजित किया गया। सुबह से ही बड़ी संख्या में बहनें अपने कैदी भाइयों की कलाई पर राखी बांधने जेल पहुंची। जेल प्रशासन ने बहनों की सुविधा के लिए खास इंतजामात किए ताकि किसी को भी असुविधा ना हो। सुरक्षा के साथ साथ स्वास्थ्य का संदेश भी यहाँ पर दिया गया। मिठाई भी जेल परिसर के अंदर से ही दी गई ताकि किसी तरह की समस्या ना हो। भावुक माहौल में बहनों ने नम आंखों से भाइयों की कलाई पर राखी बांधी। इस मौके पर पर्यावरण संरक्षण का भी संदेश देते हुए जेल प्रशासन ने भाइयों को उपहार स्वरूप तुलसी का पौधा भेंट किया। रक्षाबंधन के इस अनोखे और मार्मिक दृश्य ने सभी के दिल को छू लिया। મને બહુ આજે સારું લાગ્યું કે મારા ભાઈને મને આખા મને દર્શન કરવા મળ્યા. મેં એકવાર મળવા આવી હતી પણ ત્યાં મળી હતી, પણ આજે મને બહુ સારું લાગ્યું. શાંતિથી મને વાત કરવા મળી મારા ભાઈ જોડે. 4 મહિના પછી હું મળી. આજે તો બહુ સારું લાગ્યું અમને, જીવને શાંતિ અમને મળી કે મારા ભાઈને અમે રાખડી બાંધી. ભાઈએ કીધું કે બેનું તમે ચિંતા ન કરો, મને સારું છે કે મારી ઉપાધિ ન કરો. જે ગુજરાત રાજ્યની જેલોમાં અત્યારે રક્ષાબંધનનો કાર્યક્રમ શરૂઆત છે અને સાથે આપણે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ આયોજન કરેલ છે. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કે.એલ. રાવ સર અને વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક તુષાર રાણા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યક્રમનું આયોજન કરેલ છે. રાખડી બાંધવા આવનાર બહેનોને આપણે વ્યવસ્થા જે સ્થળ રાખ્યું છે ત્યાં લઈ જઈએ છીએ અને ત્યાં બંદીવાન ભાઈઓ બોલાવીને એમને રાખડી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. સાથે એક પર્યાવરણની જાગૃતિના માટે એક સારો એવો સંદેશ અમારા ડૉક્ટર કે.એલ. રાવ સર કે જેની સૂચના હતી કે ભાઈ પોતાની બહેનને કંઈ ભેટ સોગાત આપતા હોય તો જેલ તંત્ર તરફથી પણ કોઈક એવી વ્યવસ્થા કરવામાં આવે ફૂલ છોડની. તો વડોદરા મધ્ય જેલ ખાતે આપણે તુલસીના છોડની વ્યવસ્થા કરી છે